વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ પેપર 1નું વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન આજે વિડીયોમાં જોવાના છે. મુદ્દાસર પ્રશ્ન: માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. માનવ ભૂગોળ એ પદ્ધતિસર અભ્યાસની વિષયની શાખા છે. તેના કાર્યો: માનવ સર્જિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ, પારિસ્થિતિક વિશ્લેષણ, પ્રાદેશિક સમન્વય. ત્યાર પછી 42 વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવાય છે? તે કયા શહેરમાં આવેલું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ઔદ્યોગિક સંકુલને વિજ્ઞાન અને તકનીકી પાર્ક પણ કહેવામાં આવે છે. તે સિલિકોન વેલી પણ કહે છે. ભારતમાં બેંગલુરુ, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે શહેરમાં સિલિકોન વેલી આવેલી છે. 43 સડક માર્ગોનું મહત્વ સમજાવો. સડક માર્ગો ઘર આંગણા સુધીની સેવાઓ પૂરી પાડે છે. ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે. તે રેલ માર્ગ, હવાઈ માર્ગ, જળમાર્ગ માટે પૂરક સહાયક માર્ગ છે. કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે. ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બને છે. કુદરતી આફતોના સમયે અંતરિયાળ ભાગોમાં રાહત સામગ્રી પહોંચાડવા માટે બચાવ કામ માટે ખૂબ ઉપયોગી છે. 44મો પ્રશ્ન જોઈએ. પાઇપલાઇનના લાભો જણાવો. તો સડક માર્ગો, જળ માર્ગો, હવાઈ માર્ગો, પાઇપલાઇન તથા રોપવે પરિવહનના ઉત્તમ માધ્યમો છે. પ્રવાહી પદાર્થોની અને કુદરતી વાયુની હેરફેર માટે પાઇપલાઇનો સૌથી વધુ સુવિધાજનક સાધન છે. પેટ્રોલિયમ અને તેની પેદાશો તથા કુદરતી વાયુને લાંબા અંતર સુધી લઈ જવા માટે પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. પાઇપલાઇન દ્વારા ઘટ્ટ પદાર્થોને સ્લરીના સ્વરૂપમાં ફેરવીને સહેલાઈથી હેરફેર કરી શકાય છે. ત્યાર પછી 45માં ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા. ફિલ્મ સમૂહ માધ્યમનું પ્રબળ માધ્યમ છે. હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. હિન્દી ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે. ભારતમાં ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર મુંબઈ છે. ઉપરાંત કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે ફિલ્મ ઉદ્યોગના કેન્દ્રો છે. ભારતમાં સૌપ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ હતી. પ્રથમ તબક્કાની ફિલ્મો મૂંગી અને શ્વેતશ્યામ હતી. 1950ના દશકમાં શ્વેતશ્યામ ફિલ્મોને બદલે રંગીન ફિલ્મો રજૂ થવા લાગી. આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોમાં તેનો પ્રભાવ પડ્યો છે. તેનાથી અનેક સામાજિક પરિવર્તનો થયા છે. ફિલ્મો મનોરંજન ઉપરાંત જ્ઞાન અને માહિતી આપે છે. તેનાથી રાષ્ટ્રીય ઉત્થાનને પ્રેરણા પ્રાપ્ત થાય છે. ભારતમાં હિન્દી ભાષામાં ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષાઓ પણ ફિલ્મ નિર્માણ કાર્ય થાય છે. 46 સમાચાર પત્રો અને સામયિકો વિશે ટૂંક નોંધ લખો. તો સમાચાર પત્રો અને સામયિકો સમૂહ સંચાર તંત્રનું મુદ્રિત માધ્યમ છે. તે વિશ્વનું પ્રથમ મુદ્રિત વર્તમાન મોર્નિંગ પોસ્ટર 1772માં પ્રકાશિત થયું હતું. ભારતમાં લગભગ 70,000થી વધારે દૈનિક સમાચાર પત્રો હિન્દી, અંગ્રેજી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પ્રકાશિત થાય છે, જેમની 10 કરોડથી વધુ નકલો વેચાય છે અને વંચાય છે. અને ભારતમાં પ્રથમ સમાચાર પત્ર 1780માં અંગ્રેજ જેમ્સ ઓગસ્ટ હિનીજાએ બંગાળ ગેઝેટ પ્રકાશિત કર્યું હતું. ભારતીય ભાષાના સૌપ્રથમ સમાચાર પત્ર બંગાળી ભાષામાં શરૂ થયું હતું. ગુજરાતી ભાષામાં ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, સમભાવ, જનભૂમિ, જય હિન્દ, કચ્છ મિત્ર વગેરે સમાચાર પત્રો પ્રકાશિત થાય છે. અંગ્રેજી ભાષામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, મિડ ડે ઇન્ડિયા ટુડે અને હિન્દી ભાષામાં દૈનિક ભાસ્કર, નવા ભારત ટાઈમ્સ, દેશ બંધુ વગેરે સમાચાર પ્રકાશિત થયા છે. વાચકોને મનોરંજન, માહિતી અને જ્ઞાનની માહિતી પ્રાપ્ત થાય છે. દેશ વિદેશના સમાચારો અને ખૂબ મોટા પ્રમાણમાં માહિતી મળે છે. ત્યાર પછી 44મો પ્રશ્ન: ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. ભારતનો વિદેશ વ્યાપાર ઇતિહાસ નીચે પ્રમાણે છે. ભારતમાં પ્રાચીન કાળમાં લાંબા અંતર સુધી વસ્તુઓનું પરિવહન સલામત ન હતું. તેથી મહદઅંશે વેપાર સ્થાનિક બજારો પૂરતી સીમિત હતો. લોકો ખોરાક અને વસ્ત્રો માટે મોટાભાગે ખર્ચ કરતા હતા. આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી, જેમાં વસ્તુઓની પ્રત્યક્ષ આપ-લે કરવામાં આવતી હતી. ત્યાર પછી વાત કરીએ 48 નદી બંદરો વિશે નોંધ લખો. બારેમાસ ભરપૂર પાણી, નદીનું ઊંડું પાત્ર,
શાંત અને કળ દિશામાં વહેતી નદીને કિનારે જે બંદરો વિકસે છે તેને નદી બંદરો કહે છે. આંતરિક પીઠ પ્રદેશની જરૂરિયાત, આયાત તેમજ ઉત્પાદનની નિકાસ માટે નદી બંદરો ખૂબ જ ઉપયોગી છે. નદી પ્રવાહ સાથે તણાઈ આવતા કાપ કે ભરતીના કારણે તણાઈ આવતા કાપમાંથી નદીનું તળ શીશરું બની જાય છે. ત્યારે નદી તળની ઊંડાઈ જાળવી રાખવા વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે. લંડન ટેમ્સ નદી પર હેમ્બર્ગ કેસર નદી પર આવેલા નદી બંદરો છે. ભારતમાં હુગલી નદી પર આવેલું કોલકાતા બંદર નદી બંદર છે. 49 ખનિજોનું વર્ગીકરણ, ધાત્વિક ખનિજો અને અધાત્વિક ખનિજો છે. ત્યાર પછી 50મું ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિને તેની ઉત્પાદકતા ગુમાવે છે, જેથી ભૂમિ નિરુપયોગી બની જાય છે. જે તે પ્રદેશની પાક તરાહ બદલવી પડે છે, જેથી કૃષિ ઉત્પાદન પર વિપરીત અસર પડે છે. ભૂમિગત જળ પ્રદૂષિત બને છે. આયનાઈ જેવો છે. સ્વપ્રયત્ન કરવાનો રહેશે. વિભાગીની વાત કરીએ. નીચે આપેલા પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખવાનો છે. માનવ વિકાસ એટલે શું અને તેના માપન વિશે સમજૂતી આપો. લાંબુ અને તંદુરસ્ત જીવન, સાક્ષરતા અને બનવું તથા ઉત્તમ જીવન માટે આવશ્યક સંસાધનો અને આવકના ઉપલબ્ધ છે. માનવ વિકાસનું માપન, અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણ સૂચકાંક, આવક સૂચકાંક. હવે ત્યારબાદ વાત કરીએ 53મો પ્રશ્ન, ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. ત્યાર પછી 54મો પ્રશ્ન, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ગંગા નદીના હલિયાથી અલાહાબાદ સુધી જળમાર્ગ છે, જે 1620 કિમી લંબાઈ ધરાવે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે, તે કુબરીથી નદિયા સુધી ઉપયોગી છે. તે 851 કિમી લાંબો ધરાવે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 કેરળ રાજ્યમાં આવેલી દ્યોતકમંડ નહેર ચંપાકનગર આવેલી કટોપટ્ટા નહેર રાષ્ટ્રીય જળમાર્ગ પૂરો પાડે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 ગોદાવરી અને કૃષ્ણા નદીનો કિમી લાંબો જળમાર્ગ છે, જે કાકિનાડા અને પંડિચેરી નહેર તથા કોલુવેલી સરોવર પર બનાવેલો છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 બ્રહ્મણી નદીના તલોગર ધામારા નહેર સરબિતિયા ધમારા જળમાર્ગ 585 કિમી લાંબી ધરાવે છે. 55મો પ્રશ્ન, પરિવહનનો અર્થ આપી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો. તો ઉત્તર અમેરિકાના રસ્તાઓ સૌથી વધુ વિકસિત છે અને સૌથી ઘનતા ધરાવે છે, ખાસ કરીને પૂર્વ ભાગોમાં. ટ્રાન્સ-કેનાડા હાઈવે, અલાસ્કા હાઈવે, પાન અમેરિકન. યુરોપમાં ખૂબ લાંબા રસ્તાઓ શ્રેષ્ઠ છે. પશ્ચિમી રશિયા અને ગીસ રસ્તાઓનું નેટવર્ક છે. ઓસ્ટ્રેલિયા દરિયાકાંઠે વિસ્તારોમાં સારી એવી વિકસિત રસ્તાઓ છે. આફ્રિકાના ભૂસ્વરૂપીય વિવિધતાને દર્શાવવા રસ્તાઓ વિવિધ મહત્વ ધરાવે છે. તુચાંગ, બેઇજિંગ, કુવાઝ, શાંઘાઈ જેવા તમામ મોટા શહેરોને જોડવા માટે ચીનના હાઈવે એકબીજાને પાર કરે છે. 54 ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર ઉત્તર લખો. લંબચોરસ વસાહત પ્રણાલી, રૈખિક વસાહત પ્રણાલી, સક્રિય કે અર્ધ-સક્રિય વસાહત પ્રણાલી, તારક આકારની વસાહત પ્રણાલી, ત્રિકોણીય વસાહત પ્રણાલી, ઉપસક્રિય વસાહત પ્રણાલી, નિહારિકા વસાહત પ્રણાલી. આલેખોનું વર્ગીકરણ સમજાવો. એક પરિમાણીય આલેખ, દ્વિપરિમાણીય આલેખ, ત્રિપરિમાણીય આલેખ, ચિત્રાત્મક અને અન્ય આલેખ. હવે છે નકશા માટે ઊનનું ઉત્પાદન કરતું કોઈ એક એકમ, તો કે અમૃતસર. ત્યાર પછી કોઈ એક સંરક્ષણ કેન્દ્ર, દહેરાદૂન. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય, અરુણાચલ પ્રદેશ. અને ભારતનું એક ફેરબદલી માટેનું બંદર, સલાયા. તો આજનો વિડીયો એટલે જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે.